દિવાળી પર્વને લઈ એક્શનમાં રાજકોટ પોલીસ। દિવાળીની ખરીદી કરતા લોકોને રાજકોટ પોલીસે સતર્ક કર્યા છે। ગુંદાવાડી બજારમાં મહિલા પોલીસે બહેનોને સતર્ક કર્યા। તો દિવાળીના તહેવારમાં બજારોમાં ધૂમ ખરીદી ચાલતી હોય છે, ગ્રાહકોનો જમાવડો ભારે હોય છે, ત્યારે જે ખિસ્સા કાતરુઓ છે તેનાથી સાવધાન રહેવા માટે પોલીસ સતત લોકોને અપીલ કરતી હોય છે। રાજકોટ પોલીસની પણ સરાહનીય કામગીરી સામે આવી। રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં છે। જે મહિલા પોલીસ કર્મચારીઓ છે તેઓએ બજારમાં ખરીદી કરવા આવતી જે બહેનો છે તેઓને પણ સાવચેત કર્યા છે। સતત જે ભીડભાડવાળી બજારો છે ત્યાં પોલીસનું પેટ્રોલિંગ હોય છે। લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આવા ખિસ્સા કાતરોથી સાવધાન રહે, પોતાનો જે કિંમતી સામાન છે તે સાચવીને રાખે। દિવાળીની ખરીદીને લઈને રાજકોટની બજારોમાં જબરજસ્ત ભીડ જોવા મળી રહી છે અને ભીડને લઈને લોકોના પાકીટ ચોરાઈ જતા હોય છે, લોકોના બાળકો સુધી ખોવાઈ જતા હોય છે, લોકોનો કિંમતી સામાન ન ખોવાય તે માટે જોઈ શકાય છે કે રાજકોટના જે ગુંદાવાડી વિસ્તાર, જે ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવે છે, અહીંયા બહેનો જે સમજાવી રહ્યા છે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ। અહીંયા બેન આપણી સાથે છે। બેન, શું વાત કરી છે પોલીસે, તમને શું જાણ કરી છે? મેડમ એમ વાત કરી કે તમારી વસ્તુ સંભાળીને રાખો, કે મોબાઈલ છે, થેલી છે, પર્સ છે, એવું બધું સંભાળીને રાખો। બરોબર, આપણે સતર્ક રહેવું જોઈએ। હા, તમારા બાળકોનું ધ્યાન રાખો। બરોબર, અને અમે આટલામાં જાટો મારીએ છીએ ને 112 એવું લાગે તો અમને ફોન કરજો। બરોબર, બેને શું તમને કીધું અત્યારે? બસ આ જ વાત કરી મેડમ એમને। ચોક્કસથી અહીંયા બેન શું કીધું અત્યારે? અહીંયા બેન આવ્યા છે, આપણે સતર્ક રહેવું જોઈએ, આપણે સતર્ક રહેવું જ જોઈએ। એમાં ન હાલે, નહીતર આપણે ખોવાઈ જાય। બરોબર, છોકરા તો ખોવાય પણ આપણે ખોવાઈ જાય। બરોબર, કિંમતી સામાન વયો જાય, મોબાઈલ વયા જાય। અત્યારે મોબાઈલ ની બધું મેઇન કિંમતી વસ્તુ છે। બેન, શું અત્યારે તકેદારી રાખવા માટે શું જણાવ્યું છે? જો તહેવારનો માહોલ છે, ભીડ વધારે છે, લોકો ખરીદી કરે છે, તો સૌથી પહેલા તો જે લેડીઝ અહીંયા ખરીદી કરવા માટે આવે છે એ લોકોએ પોતાનું કિંમતી સામાન છે જેમ કે મોબાઈલ, પર્સ અને પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। અને જો એવું કંઈ શંકાસ્પદ જણાય તો 112માં ફોન કરવો જોઈએ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। બરોબર, જે બહેનો કેવો પ્રતિસાદ? બહેનો આમ ખરીદીમાં ખૂબ વ્યસ્ત જોવા મળે છે। હા, લેડીઝ નોર્મલી અત્યારે તહેવારનો માહોલ છે તો બધી ખરીદીમાં બહુ વધારે વ્યસ્ત છે, તો પોતાનો સામાન જ્યાં સુધી ગુમ ન થઈ જાય ત્યાં સુધી એમને જાણ નથી હોતી। પછી બાળકોનું પણ ઘણી વખત એવું થાય છે કે ભાઈ પછી ઘણા સમય પછી એમને ખ્યાલ આવે છે કે ભાઈ મારું બાળક ક્યાં છે। ખરીદીમાં ટૂંકમાં લેડીઝો એટલી વ્યસ્ત છે। ચોક્કસથી અહીંયા જે જોઈ શકાય છે કે મહિલા પોલીસ છે તેમના દ્વારા સતર્ક રહેવા માટે બહેનોને અપીલ કરવામાં આવે છે। જે પાકીટ ચોરાઈ જાય છે, સાથે સાથે અમુક જગ્યાએ છેડતીના પણ બનાવો ન બને તે માટે પણ સતર્ક રહેવા માટે, ખાસ કરીને બાળકોને જે ધ્યાન રાખવા માટે જોઈ શકાય છે। અત્યારે નાના જે બાળકો છે તે પણ અહીંયા ખરીદીમાં પરિવાર સાથે આવતા હોય છે। જે પાકીટ ચોર પણ રાજકોટની ગુંદાવાડી બજાર હોય, ધર્મેન્દ્રસિંહજી હોય, માર્કેટ હોય, પરા બજાર હોય, લાખાજાઈ રાજ રોડ હોય, ત્યાં જબરજસ્ત ભીડ છે। આ તરફ ભીડ પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં સતત રાઉન્ડ ધ ક્લોક રાત્રિના 1 વાગ્યા સુધી સતત પોલીસ ખડે પગે હોય છે અને મહિલાઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવે છે। સીધા દ્રશ્યો બતાવશું રાજકોટના ગુંદાવાડી વિસ્તારની અંદર। અત્યારે જે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે, લોકો સતર્ક રહે તે માટે મહિલા પોલીસ અને પોલીસ છે તેમના દ્વારા જે લોકોને અપીલ, ખાસ કરીને બહેનોને અપીલ કરવામાં આવી રહી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।